સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ કડીની તો કડીમાં ચાંદરડા ગામે સિપાઈ વાસમાં રહેતા શાહરૂખ મિયા અહેમદ મિયા ચૌહાણે તેમના મુહલ્લામાં રહેતા અહેમદ મિયા સામદ મિયા ચૌહાણને નવીન બનાવેલા મકાનના પગથિયા તથા બાંધકામને લઈને ઉઠેલા વિવાદ સંબંધે સ્થાનિકોએ કરેલા લેખિતમાં પુત્રો સાથે સહી કરી હતી અને અરજીમાં સહીઓ કરાવવા માટે શાહરૂખ મિયાનો પુત્ર અહેમદ મિયા તેના મિત્રો સાથે નીકળ્યો હતો અને જે અનુસંધાને રસૂલ મિયાએ મુહલ્લામાં ખુલ્લેઆમ ધમકી આપી હતી કે અરજીમાં જેણે સહીઓ કરેલી છે તેને હું જોઈ લઈશ અને ગત 18 ફેબ્રુઆરી 2023ના રોજ મુહલ્લામાં લગ્ન હતા અને ત્યારે શાહરૂખ મિયા ઘરે હાજર હતો. તે સમયે તેનો ભત્રીજો દોડતો ઘરે આવ્યો હતો અને મોહમ્મદને કોઈની સાથે ઝઘડો થયો છે તેમ કહેતા તેઓ નંદાસણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અહીં મોહમ્મદને છાતીની ડાબી બાજુ લોહી નીકળતું હતું અને તેને મહેસાણા સિવિલમાં ટ્રાન્સફર કર્યો હતો. ત્યારે દવાખાનામાં અહેમદ મિયાએ તેના પિતા શાહરૂખ મિયાને હાથ પકડીને કહ્યું હતું કે હું લગ્નમાં હતો અને ત્યારે સલીમ અહેમદ મિયા ચૌહાણે મને ફોન કરી ચાંદરડા ચોકડી બોલાવ્યો હતો અને કલાપી હોટલ તરફ જઈને તેમ કહીને સાથે લઈ જઈ અને સર્વિસ રોડ ઉપર અન્ય સાથે ભેગા થઈને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનનું મોત થયું હતું અને તેના પિતા શાહરૂખ મિયા ચૌહાણે 6 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ઉપરોક્ત હત્યા કેસ મહેસાણા સેશન્સ જજ A.L. વ્યાસ સમક્ષ ચાલતા સરકારી વકીલ ભરતકુમાર G. પટેલે 40 જેટલા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને 25 જેટલા સાક્ષીઓ તપાસ્યા બાદ કરેલી દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી શાહરૂખ મિયા અહેમદ મિયા ચૌહાણની હત્યાના ગુનામાં કસૂરવાર ઠરાવી અને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.